વેલકમ સ્ટુડન્ટ. તો અત્યાર સુધી આપણે શું જોયું કે જે રાસાયણિક પ્રક્રિયા છે તે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર કેટલા છે, એમાં આપણે સંયોગીકરણની પ્રક્રિયા જોઈ અને વિઘટન પ્રક્રિયા જોઈ, અને તેની સાથે સાથે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જોઈ અને ઉષ્મા શોષક પ્રક્રિયા જોઈ. હવે આપણે નવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ભણવાના છીએ, જે છે વિસ્થાપન પ્રક્રિયા. તો સ્ટુડન્ટ આપણે આગળ વાત કરી તે પ્રમાણે વિસ્થાપન પ્રક્રિયામાં શું થાય છે કે વિસ્થાપન પ્રક્રિયાની અંદર જે વધુ સક્રિય ધાતુ છે તે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ વાળા સંયોજનમાંથી જે ઓછી સક્રિય ધાતુ છે તેનું વિસ્થાપન કરે, તેને દૂર કરે અને તેની જગ્યા લઈ લે છે. આપણે ABC થી સમજ્યા હતા કે માની લો કોઈ A ધાતુ છે જે વધુ સક્રિય ધાતુ છે અને કોઈ B ધાતુનું સંયોજન છે, બરાબર. હવે આ જે A ધાતુ છે એ B કરતા વધુ સક્રિય છે, તો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે શું થશે કે જે B છે એ B નું વિસ્થાપન કરશે. કોણ વિસ્થાપન કરશે? A વિસ્થાપન કરશે. કેમ વિસ્થાપન કરશે? કારણ કે જે A છે તે B કરતા વધુ સક્રિય ધાતુ છે અને એની જગ્યા લઈ લે, એટલે આપણને AC અને B મળે છે. સમજાય ગયું સ્ટુડન્ટ? હવે આપણે આ જે વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા છે તે એક પ્રવૃત્તિની મદદથી સમજીએ. તો પ્રવૃત્તિમાં શું કરવાનું છે તમારે કે 3 ખીલી લઈ લેવાની છે, લોખંડની ખીલી આયન, બરાબર. તો 3 લોખંડની ખીલી લીધી અને 2 દ્રાવણ લીધા, કોપર સલ્ફેટના 2 દ્રાવણ લીધા, CuSO4. હવે તમને ખબર છે કે જે કોપર છે એ કોપર ઓછું સક્રિય ધાતુ છે અને જે આયન છે એ વધુ સક્રિય ધાતુ છે, બરાબર. આપણે જો આયન અને કોપરની કમ્પેરિઝન કરીએ તો આયન આપણને વધુ સક્રિય મળે છે અને કોપર ઓછું સક્રિય મળે છે. આપણે ચેપ્ટર 3 ની અંદર વધુ ડિટેલમાં ભણવાના છીએ, એક આખું લિસ્ટ આવવાનું છે સક્રિયતા શ્રેણી પ્રમાણે, બરાબર, કે કઈ ધાતુ વધુ સક્રિય છે, કઈ ધાતુ ઓછી સક્રિય છે, એવી રીતે. તો અત્યારે એટલું સમજી લ્યો કે જે આયન છે એ આયન કોપર કરતા વધુ સક્રિય ધાતુ છે. તો શું થશે કે આ બંનેને જો આપણે મિક્સ કરીએ કે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ તો જે આયન છે તે કોપરનું વિસ્થાપન કરશે, બરાબર સ્ટુડન્ટ. તો હવે આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને આપણે એક્સપેરિમેન્ટ કરવાના છીએ. તો આવી રીતે એક સ્ટેન્ડ લીધું અને એક કસનળી લીધી. અહીંયા જે કસનળી છે કોપર સલ્ફેટના દ્રાવણની આપણે 2 કસનળી લીધી, એમાંથી એક કસનળી આપણે અહીંયા લઈએ છીએ, બરાબર. હવે આ જે કોપર સલ્ફેટના દ્રાવણ છે એનો કલર જોવો, કેવો કલર છે? ભૂરા જેવો કલર છે, બરાબર. અને જે ખીલી છે એ ખીલીનો કલર જોવો, તમને આમ સિલ્વર ગ્રે જેવો દેખાય છે કલર, બરાબર સ્ટુડન્ટ. તો હવે શું કરવાનું કે આમાંથી આપણે આ 2 ખીલી લીધી અને આ જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એને દોરી વડે બાંધીને અંદર મૂકી દીધી. તો હવે જો દ્રાવણમાં શું થશે કે તમે થોડાક સમય પછી જોશો ને તો શું થશે કે આ જે ખીલી છે એ ખીલીનો કલર બદલાઈ જશે. આપણે હવે જે થોડાક સમય પછી જે કઈ ખીલી મળે છે એ ખીલીને પાછી આપણે અહીંયા મૂકી દઈએ અને જે કઈ આ કસનળી હતી એને પાછી અહીંયા મૂકી દઈએ. તો જો શું થાય છે કે હવે આ બંનેની કમ્પેરિઝન કરો કે પેલા ખીલી કેવા કલરની હતી? ગ્રે જેવા કલરની હતી, બરાબર, લોખંડનો જે કલર હોય એની જેવું હતું. હવે જે ખીલી છે એ કેવા કલરની થઈ ગઈ? કથ્થઈ જેવા કલરની થઈ ગઈ. આ કથ્થઈ જેવો કલર શું દર્શાવે છે કે કથ્થઈ જેવો કલર એવું દર્શાવે છે કે આ જે ખીલી છે એ ખીલીની સપાટી ઉપર શું થાય છે કે ખીલીની સપાટી ઉપર કોપરનું પડ જામી જાય છે, બરાબર. અને કલર જોવો કે આ જે કસનળી છે આ કસનળીમાં ખાલી કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને આ કસનળીમાં જોવો, આ કસનળી કઈ છે કે આ કસનળીની અંદર આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે ખીલી ડૂબાડી હતી, આ એનું દ્રાવણ છે. તો તમને આછા લીલા જેવો કલર દેખાય છે, બરાબર. આ કેવો દેખાય છે? ભૂરો. આ કેવો દેખાય છે? આછા લીલો કલર. આ આછા લીલો કલર એવું દર્શાવે છે કે આ જે દ્રાવણ છે તે FeSO4 નું છે, બરાબર, કે આયન સલ્ફેટનું દ્રાવણ છે. હવે આની વચ્ચે આપણે જે કાંઈ આ પ્રવૃત્તિ કરી એની અંદર જે કાંઈ આપણે રાસાયણિક પ્રક્રિયા થાય છે તેની આપણે જો કમ્પેરિઝન કરીએ તો શું થાય છે કે Fe લીધું, ખીલીઓ હતી એ આયનની બનેલી છે એટલે Fe લીધું, પ્લસ કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે નાખી હતી, આ જે કસનળી છે એની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ હતું, તો બંને વચ્ચે પ્રક્રિયા થઈ. તો આયન પ્લસ CuSO4 કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર છે. બંને વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે શું થાય છે કે જે Fe આયન છે એ કોપર કરતા વધુ સક્રિય ધાતુ છે, તો કોપરનું વિસ્થાપન કરશે એટલે કે કોપરને દૂર કરશે અને એની જગ્યાએ Fe આવી જશે. તો આપણને FeSO4 મળશે પ્લસ કોપર છૂટું થશે, બરાબર. હવે જો આ જે કોપર છૂટું થાય છે તે ક્યાં મળે છે? આપણને આ જે ખીલી છે એની સપાટી ઉપર મળે છે અને આ જે FeSO4 નું જે દ્રાવણ છે એ આપણને આ જે કસનળી છે એ કસનળીની અંદર મળે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને ઘણીવાર સ્ટુડન્ટ શું થાય છે કે આપણું આ જે દ્રાવણ છે એ દ્રાવણ આછું થઈ જાય છે, કારણ કે આપણે જે ખીલી નાખી હોય કે ખીલીનું જે કાંઈ પ્રમાણ હોય તે ઓછું હોય છે, એટલા માટે જે આ જે દ્રાવણ છે એ દ્રાવણ આછું થઈ જાય છે. અને એકચ્યુઅલમાં આપણે જો FeSO4 ના દ્રાવણનો કલર જોવા જઈએ તો આપણને આછા લીલા કલરનો મળે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ?
તો હવે સ્ટુડન્ટ આવી જ રીતે આપણે જે આયનની ખીલીઓ લીધી એની જગ્યાએ માની લો કે આપણે ઝીંકના ટુકડા લઈએ છીએ, તો શું થાય છે કે જો આપણે ઝીંકના ટુકડા લઈએ તો પણ સેમ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય, કારણ કે જે ઝીંક છે એ ઝીંક કોપર છે એની કરતા વધુ સક્રિય ધાતુ છે, એટલે કે ઝીંક કોપરનું વિસ્થાપન કરશે, કોપરને દૂર કરશે અને એની જગ્યાએ ઝીંક આવી જશે, તો આપણને ઝીંક સલ્ફેટ મળશે અને કોપર ધાતુ મળશે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાનો ચોથો પ્રકાર જોઈશું, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો સ્ટુડન્ટ દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય કે આપણે આગળ હમણાં ભણી ચૂક્યા છીએ કે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું થાય કે બે પ્રકારના પ્રક્રિયક હોય, એક AB હોય અને બીજા CD હોય. એની વચ્ચે આયનોની આપલે થાય, એટલે કે A જે છે એ D હારે જોડાઈ જાય અને B છે તે C સાથે જોડાઈ જાય. જો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો તેને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બરાબર, એટલે કે જો AB અને CD બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપણને શું મળે, AD મળે અને BC મળે. તો આ પ્રકારની જે કઈ રાસાયણિક પ્રક્રિયા છે તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આપણે તેની વ્યાખ્યા પણ લખી શકીએ કે જે પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય, કે આયનોની આપલે થાય. બરાબર સ્ટુડન્ટ? હવે આપણે એક પ્રવૃત્તિથી સમજવાના છીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય. તો પ્રવૃત્તિમાં એવું છે કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ એ બંનેનું જે દ્રાવણ છે એને મિક્સ કરીને જોવાનું છે કે શું થાય છે. તો આપણે એક કસનળીમાં સૌથી પહેલા તો સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લીધું અને બીજી કસનળીમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લીધું. બરાબર, હવે આ જે બંને દ્રાવણ છે એનો કલર તમે જોઈ શકો છો કે જે કલર છે એ કલર વગરના છે, પાણી જેવો કલરનો છે, કે જે બંને દ્રાવણ છે તે કલર વગરના છે. હવે જો આપણે તેને મિક્સ કરીએ તો શું થાય છે કે સફેદ કલરનું આપણને અદ્રાવ્ય એક મળે છે, કે જે આ જે મિશ્રણ છે, દ્રાવણ છે, એની અંદર દ્રાવ્ય નથી થઈ જતું. બરાબર, અદ્રાવ્ય વસ્તુ રહે છે, એટલે કે ઘન પદાર્થ જેવું રહે છે. તો આ જે સફેદ કલરની અદ્રાવ્ય વસ્તુ છે તેને અવક્ષેપ કહેવાય. સ્ટુડન્ટ, આ અવક્ષેપ નવો શબ્દ છે, તમે નહીં સાંભળ્યો હોય. તો આવી રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયાની અંતે જો આપણને આવા સફેદ કલરનું નીચે જમા થઈ જાય તો તેને અવક્ષેપ કહેવાય, જે અદ્રાવ્ય હોય. એટલે આ જે દ્રાવણ છે એની અંદર દ્રવ્ય નથી થઈ જતું, બરાબર, કે અદ્રાવ્ય રહે છે. તો આ જે અદ્રાવ્ય રહે છે એને અવક્ષેપ કહેવાય અને આવી જે પ્રક્રિયા હોય તેને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે જોઈએ કે જો શું થાય છે કે આ જે સફેદ કલર છે તે કોનો છે, બેરિયમ સલ્ફેટનો સફેદ કલર છે. બરાબર, આપણે આ જે રાસાયણિક પ્રક્રિયા જોઈશું કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ એ બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું મળે છે, સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ મળે છે. બરાબર, આપણે પહેલા રાસાયણિક સમીકરણ લખી લઈએ એટલે તમને વધુ ખ્યાલ આવશે. તો જો શું કરવાનું છે કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ બંને વચ્ચે પ્રક્રિયા કરવાની છે. તો સોડિયમ સલ્ફેટ રાસાયણિક સૂત્ર શું છે, Na2SO4 પ્લસ બેરિયમ સલ્ફેટ એટલે કે BaCl2. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું મળે છે, NaCl. આ જે અહીંયા Na છે અને SO4 છે, આ બંને વચ્ચે આયનો છૂટા પડશે, એક તો Na અને SO4. અહીંયા બેરિયમ ક્લોરાઇડના શું થશે કે Ba+2 અને Cl આયનો છૂટા પડશે. હવે આયનોની આપલે થાય છે, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા શું મળે છે આપણને, NaCl, એટલે કે અહીંયાથી Na અને અહીંયાથી Cl બંને વચ્ચે જોઈન્ટ થઈને NaCl મળે છે. અને અહીંયા કયું વિધું, સલ્ફેટ SO4 વિધું. અહીંયા કયું વચ્ચે, બેરિયમ વચ્ચે, તો બેરિયમ સલ્ફેટ આપણને મળે છે. અને આ જે બેરિયમ સલ્ફેટ છે તે સોલિડ સ્વરૂપમાં હોય. આ બંને કેવા સ્વરૂપમાં છે, એકવાસ્ય સ્વરૂપમાં છે, જલીય દ્રાવણ છે. એટલે કે આ જે કસનળી હતી એ કસનળીમાં પાણી સાથેનું દ્રાવણ હોય, સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડનું. બરાબર, તો હવે જો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને શું મળે છે, NaCl, એટલે કે આપણને આ જે દ્રાવણ મળે છે તે NaCl નું દ્રાવણ મળે છે. અને બેરિયમ સલ્ફેટ જે આપણને સફેદ અવક્ષેપ સ્વરૂપે મળે છે એ આપણે અહીંયા નીચે જોઈ શકો છો કે જે સફેદ અવક્ષેપ મળે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આ પ્રકારની જે કઈ રાસાયણિક પ્રક્રિયા છે તેને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીશું. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા. તો સ્ટુડન્ટ, આપણે આગળના ટોપિકમાં જોયું રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર જોયા. કયા કયા હતા? સંયોગીકરણ પ્રક્રિયા હતી, બીજી કઈ હતી, વિઘટન પ્રક્રિયા હતી, વિસ્થાપન પ્રક્રિયા હતી અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા હતી. આ ટોપિકની અંદર આપણે સમજવાના છીએ કે ઓક્સિડેશન અને રિડક્શન, અને જો બંને સાથે થતા હોય તો તેને રેડોક્સ કહેવાય. આપણે જોશું થિયરી એટલે તમને ખ્યાલ આવી જશે. તો સૌથી પહેલા તો આપણે તે સમજી લઈએ કે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય. બરાબર સ્ટુડન્ટ, આપણે વ્યાખ્યા સમજીએ કે જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયક છે,
બરાબર. તમને ખબર છે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર શું હોય કે જે પ્રક્રિયકો હોય એ પ્રક્રિયક ભેગા થઈને નિપજ બનાવતા હોય છે, બરાબર, અથવા તો જુદા પડીને નિપજ બનાવતા હોય છે. સમજાય છે? તો જે પ્રક્રિયક છે એ પ્રક્રિયક ઓક્સિડેશન થી તમારે એવું નામ યાદ રાખવાનું કે ઓક્સિડેશન છે એટલે કે પ્રક્રિયક જે છે એ ઓક્સિજન મેળવે, બરાબર. કે જો પ્રક્રિયક ઓક્સિજન મેળવતો હોય તો તે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, અથવા તો ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે, બરાબર. કે આ બંને કેસ જો થતા હોય પ્રક્રિયકની અંદર તો તે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. સમજાય છે? આપણે એક્ઝામ્પલ જોશું એટલે તમને ખ્યાલ આવશે. તમારે શું જોવાનું? તમારે જોવાનું કે જે પ્રક્રિયક છે તે પ્રક્રિયક કયા કયા છે, તે પ્રક્રિયકની અંદર શું થાય છે કે તો જે ઓક્સિજન મેળવે છે તો ઓક્સિડેશન કહેવાય, અથવા તો હાઇડ્રોજન ગુમાવે છે તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, બરાબર. તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે, કઈ? ઓક્સિડેશન ઉપરથી ઓક્સિજન મેળવે, હાઇડ્રોજનમાં તેનાથી ઉલટું કરી નાખવાનું કે હાઇડ્રોજન ગુમાવે. એવું જ રિડક્શનમાં આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે તમારે આ જે એક વસ્તુ છે કે ઓક્સિડેશનમાં ઓક્સિજન મેળવે એ એક વસ્તુ યાદ રાખવાથી તમે ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ એ બધી પ્રક્રિયાઓ સરળતાથી યાદ રાખી શકો છો, બરાબર સ્ટુડન્ટ. તો આપણે ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા લખી લઈએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ અથવા તો પ્રક્રિયક ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તેને ઓક્સિડેશન કહે છે, બરાબર. ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ગુમાવે, ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. આપણે એક રાસાયણિક પ્રક્રિયા લઈએ અને પછી જોઈએ કે જો શું થાય છે. કે આપણે એક લીધું કે કોપર વત્તા ઓક્સિજન, બરાબર. કે કોપરનું ઓક્સિજનની હાજરીમાં દહન કરવાથી શું થાય? કોપર ઓક્સાઇડ મળે છે. આ રાસાયણિક પ્રક્રિયાને સૌથી પહેલા તો આપણે સમતોલિત કરી લઈએ. તો અહીંયા જોવો ઓક્સિજન કેટલા છે? 2 છે, અને અહીંયા કેટલા છે? 1 જ છે. એટલે આને 2 વડે ગુણવું જોઈએ કોપર ઓક્સાઇડને, અને અહીંયા કોપરને 2 વડે ગુણી દઈએ એટલે જે સમીકરણ છે તે સમતોલિત થઈ ગયું, બરાબર. હવે આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર જો પ્રક્રિયા કેટલા છે? 2 છે. કયા કયા? કોપર અને ઓક્સિજન, બરાબર. અને જે નિપજ છે તે કઈ છે? કોપર ઓક્સાઇડ. તો જો 2 પ્રક્રિયક છે, 1 નિપજ છે, તો આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને હું સંયોગીકરણ પ્રક્રિયા કહી શકું? કહી શકાય ને કે એક અથવા વધારે પ્રક્રિયક ભેગા કરીને એક જ નિપજનું નિર્માણ કરતા હોય તો તેને કેવી પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. આ પ્રક્રિયા થઈ સંયોગીકરણ પ્રક્રિયા. સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને સાથે સાથે આ જે ઓક્સિડેશન પ્રક્રિયા છે તેની અંદર જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ અથવા તો પ્રક્રિયા ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે. તો આપણે જોઈએ કોપર, બરાબર. કોપર લીધું તો કોપરનું શું થાય છે? કોપર ઓક્સાઇડ થાય છે, બરાબર. કે પ્રક્રિયકની અંદર કોપર છે તો કોપર ઓક્સાઇડ નિપજની અંદર મળે છે. તો કોપરમાંથી કોપર ઓક્સાઇડ મળે છે તો શું થયું? જો જે પ્રક્રિયક છે, પદાર્થ છે, બરાબર, તે શું કરે છે? ઓક્સિજન મેળવે છે. કોપર ઓક્સાઇડ એટલે ઓક્સિજન મેળવે છે. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એ પ્રકારની પ્રક્રિયા કેવી થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, બરાબર સ્ટુડન્ટ. અને બીજી એક અગત્યની વાત કે આ પ્રક્રિયાની અંદર કોપરનું ઓક્સિડેશન શું કહેવાય? શું કહેવાય? કોપરનું ઓક્સિડેશન. કે જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકનું ઓક્સિડેશન શું કહેવાય, બરાબર. તમને એવું થતું હોય છે કે સર આવું જ અહીંયા પણ થાય છે કે જે ઓક્સિજન છે ઓક્સિજનમાંથી હું એવું કહી શકું કે ઓક્સિજનમાંથી મને કોપર ઓક્સાઇડ મળે છે, બરાબર. જો ઓક્સિજનમાંથી કોપર ઓક્સાઇડ મળે છે પણ આ કેસની અંદર શું થાય છે કે આ કેસની અંદર કોપર ઉમેરાય છે. હું એવું કહી શકું કે ઓક્સિજનની અંદર કોપર ઉમેરાય છે, બરાબર સ્ટુડન્ટ. તો શું થાય છે કે જો ઓક્સિજનની અંદર કોપર ઉમેરાતું હોય તો તેને હું ઓક્સિડેશન શું ન કહી શકું, બરાબર. એટલે કે ઓક્સિજનનું ઓક્સિડેશન નથી થતું, છે કે કોપરનું ઓક્સિડેશન થાય છે. એવો જ આપણે બીજો એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવશે કે જો મેગ્નેશિયમ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ. સમીકરણ સમતોલિત તમારી રીતે કરી શકો છો સરળતાથી. આ કેસની અંદર શું થાય છે કે 2 પ્રક્રિયક 1 નિપજ, એટલે આ પ્રક્રિયાને હું સંયોગીકરણ પ્રક્રિયા કહી શકું અને સાથે સાથે ઓક્સિડેશન પ્રક્રિયા પણ કહી શકું. કઈ રીતે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય? તમને ખબર છે કે પ્રક્રિયકની અંદર ઓક્સિજન ઉમેરાતો હોય, શું છું? Mg માંથી MgO બને છે, બરાબર. મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. પ્રક્રિયકની અંદર ઓક્સિજન ઉમેરાણો તો શું કહેવાય કે મેગ્નેશિયમનું ઓક્સિડેશન શું કહેવાય? સમજાય છે? બહુ જ સિમ્પલ છે. હવે આવા જ આપણે બીજો એક એક્ઝામ્પલ લઈએ કે જો HCl હાઇડ્રોક્લોરિક એસિડ એનું વિઘટન થાય છે H2 અને Cl2 માં. જશે સ્ટુડન્ટ? તો આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ આ રાસાયણિક પ્રક્રિયા કેવી કહેવાય? આ રાસાયણિક પ્રક્રિયાને તમે વિઘટન પ્રક્રિયા પણ કહી શકો કે એક જ પ્રક્રિયકમાંથી એકથી વધારે નિપજનું નિર્માણ થાય છે, બરાબર. વિઘટન પ્રક્રિયા યાદ કરો. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા પણ છે અને સાથે સાથે ઓક્સિડેશન પ્રક્રિયા પણ છે. કઈ રીતે ઓક્સિડેશન પ્રક્રિયા, બરાબર. તો જો HCl છે એમાંથી આપણને H2 અને Cl2 મળે છે તો હું આ રીતે લખી શકું કે HCl માંથી મને H2 મળ્યો
અને HCl માંથી Cl2 મળે છે, બરાબર. હવે આ જે HCl છે, HCl માંથી મને H2 મળે છે, એનો મતલબ શું છો કે ક્લોરીન દૂર થાય છે, બરાબર. આ કેસની અંદર શું થાય છે કે HCl માંથી મને Cl2 મળે છે. તો અહીંયા હું એવું કહી શકું કે અહીંયા હાઇડ્રોજન દૂર થાય છે, બરાબર. જો હાઇડ્રોજન ગુમાવે તો તેને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો આ રીતે હું લખી શકું કે HCl માંથી મને Cl2 મળે છે, બરાબર. જો HCl માંથી મને Cl2 મળતો હોય તો HCl નું ઓક્સિડેશન શું કહેવાય? ધ્યાન રાખજો સ્ટુડન્ટ, અહીંયા સમજવાનું છે કે HCl નું ઓક્સિડેશન શું કહેવાય, બરાબર. કે અહીંયા Cl2 નું ઓક્સિડેશન શું એવું ન કહી શકાય, HCl નું ઓક્સિડેશન શું કહેવાય, બરાબર. આવું જ આપણે બીજી એક રાસાયણિક પ્રક્રિયા લઈએ કે H2S plus Cl2, બરાબર, શું આપે છે? HCl plus સલ્ફર આપે છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે જોઈએ જો શું થાય છે કે બે પ્રક્રિયક છે, બે નિપજ છે, બરાબર. અને બીજી એક અગત્યની વાત કે આ ઉપરની ત્રણ રાસાયણિક પ્રક્રિયા જોઈ એને કેવી કહેવાય કે એ બંને પ્રક્રિયા છે, સંયોગીકરણ પણ છે અને ઓક્સિડેશન પણ છે. એવી જ રીતે HCl વાળી જે પ્રક્રિયા છે તે વિઘટન પ્રક્રિયા પણ છે અને ઓક્સિડેશન પ્રક્રિયા પણ છે. સમજાય છે કે બંને કહી શકાય. આ ચોથું એક્ઝામ્પલ જોઈએ કે H2S plus Cl2, HCl આપે છે, સલ્ફર આપે છે. તો આ કેસની અંદર જોઈએ જો પ્રક્રિયક કેટલા? બે, બરાબર, H2S અને Cl2. જો H2S માંથી શું બને છે કે H2S માંથી મને સલ્ફર મળે છે, H2S માંથી સલ્ફર મળે છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર શું છું? હાઇડ્રોજન દૂર છો, બરાબર. કે H2S માંથી સલ્ફર મળે છે તો હાઇડ્રોજન દૂર થાય છે. જો હાઇડ્રોજન દૂર થતો હોય તો કેવી રાસાયણિક પ્રક્રિયા કહેવાય? તો તેને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા, એટલે કે H2S નું ઓક્સિડેશન થાય છે. સમજાય ગયું સ્ટુડન્ટ? આવી જ રીતે આપણે હવે રિડક્શન પ્રક્રિયા જોઈએ કે રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો જે ઓક્સિડેશનમાં થતું હતું તેનાથી ઉલટું. ઓક્સિડેશનની અંદર શું થતું હતું કે ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ગુમાવે, એનાથી ઉલટું કરવાનું રિડક્શનની અંદર. રિડક્શનની અંદર શું છે કે ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે, બરાબર. તો તે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. આપણે વ્યાખ્યા લખી લઈએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તેને રિડક્શન કહે છે, આનાથી ઉલટું. સમજાઈ ગયું સ્ટુડન્ટ? એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. કોપર ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન H2 શું આપે છે? H2O પ્લસ કોપર આપે છે. તો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર જો શું થાય છે કે કોપર ઓક્સાઇડમાંથી આપણને કોપર મળે છે, કોપર ઓક્સાઇડમાંથી કોપર મળે છે. તો શું છું? ઓક્સિજન દૂર છો, બરાબર. ઓક્સિજન ગુમાવે તો શું થાય કે કોપર ઓક્સાઇડનું રિડક્શન શું કહેવાય? કોપરનું નહીં, યાદ રાખજો સ્ટુડન્ટ, કોપર ઓક્સાઇડનું જે અહીંયા પ્રક્રિયક છે એ પ્રક્રિયકનું રિડક્શન અથવા તો ઓક્સિડેશન શું કહેવાય? સમજાય છે? હવે આવો સ્ટુડન્ટ આપણે બીજો એક એક્ઝામ્પલ લઈએ કે હાઇડ્રોજન વત્તા ક્લોરીન શું આપે છે? 2HCl આપે છે, બરાબર. કઈ પ્રક્રિયા થઈ? સંયોગીકરણ પ્રક્રિયા થઈ. સંયોગીકરણ પ્રક્રિયા પણ કહેવાય. અને બીજું આપણે એવું પણ કહી શકીએ કે જો શું થાય છે કે ક્લોરીન છે એ ક્લોરીનમાંથી શું મળે છે? HCl મળે છે, બરાબર. કે ક્લોરીનમાંથી આપણને HCl મળે છે. તો આ કેસની અંદર શું થાય છે કે આ કેસની અંદર ક્લોરીનનું રિડક્શન થાય છે, હાઇડ્રોજન મેળવે છે, બરાબર. ક્લોરીન શું કરે છે? હાઇડ્રોજન મેળવે છે અને HCl બનાવે છે. તો શું કહેવાય કે ક્લોરીનનું રિડક્શન શું કહેવાય? તો સ્ટુડન્ટ તમારે આમાં કંઈ પણ યાદ રાખવાની જરૂર નથી, ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની. કઈ રાખવાની? કે ઓક્સિજન હોય, બરાબર, અને ઓક્સિડેશન પ્રક્રિયા છે એના ઉપરથી ઓક્સિજન આવે છે. તો શું યાદ રાખવાનું છે કે ઓક્સિજન મેળવે એ એક જ વસ્તુ યાદ રાખવાની અને એનાથી ઉલટું હાઇડ્રોજન ગુમાવે. ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ગુમાવે. ઓક્સિડેશન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયાની અંદર શું છે? રિડક્શન પ્રક્રિયાની અંદર ઓક્સિડેશનનું ઉલટું, બરાબર. ઓક્સિજન ગુમાવે, હાઇડ્રોજન મેળવે. અને આ જો બંને એક સાથે થતી હોય તો તેને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. એટલે હવે આપણો નેક્સ્ટ ટોપિક છે કે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય તે આપણે સમજી લઈએ. તો સ્ટુડન્ટ રેડોક્સ પ્રક્રિયાની અંદર શું થતું હોય કે ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય. એટલે કે કોઈ એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય. તો આ પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયા છે તેને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ને એક્ઝામ્પલ જોતા પહેલા આપણે વ્યાખ્યા લખી લઈએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે જ્યારે બીજો પ્રક્રિયક રિડક્શન પામે છે. આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે, બરાબર સ્ટુડન્ટ. આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ કે કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન બંને વચ્ચે પ્રક્રિયા થઈને H2O પાણી અને કોપર બને છે. તો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર જોવો, બરાબર, એક પ્રક્રિયકનું ઓક્સિડેશન, બીજા પ્રક્રિયકનું રિડક્શન. જોઈએ કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડમાંથી શું મળે છે? કોપર મળે છે.
કોપર ઓક્સાઇડમાંથી કોપર મળે છે. તો આ પ્રક્રિયાની અંદર શું થયું? આ પ્રક્રિયાની અંદર જો કોપર ઓક્સાઇડમાંથી કોપર મળે છે એટલે કે ઓક્સિજન ગુમાવે છે. જો ઓક્સિજન ગુમાવતો હોય તો શું થાય? તમારે યાદ એક જ વસ્તુ રાખવાની, કઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. એની અંદર શું થાય કે ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. બરાબર. અહીંયા શું છે? ઓક્સિજન ગુમાવે છે તો કઈ થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. તો કોપર ઓક્સાઇડનું રિડક્શન શું કહેવાય? બરાબર. એવી જ રીતે આપણે અહીંયા જોઈએ કે હાઇડ્રોજન. તો શું થાય છે? હાઇડ્રોજન છે, હાઇડ્રોજનમાંથી શું મળે છે? H2O પાણી મળે છે. હાઇડ્રોજનમાંથી H2O પાણી મળે છે. તો આ કેસની અંદર શું થયું? આ કેસની અંદર પ્રક્રિયક હાઇડ્રોજન છે, શું મળે છે? H2O ઓક્સિજન ઉમેરાય છે. જો ઓક્સિજન ઉમેરાય તો કેવી કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હાઇડ્રોજનનું ઓક્સિડેશન શું કહેવાય? H2 નું ઓક્સિડેશન. બરાબર. યાદ રાખજો સ્ટુડન્ટ, કોનું ઓક્સિડેશન થયું એ મહત્વનું છે કે જે પ્રક્રિયક છે તે પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય છે. તમે એવું ન કહી શકો કે H2O નું ઓક્સિડેશન થયું. હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે. બરાબર સ્ટુડન્ટ. વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેશન પ્રક્રિયા. તો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. તમને ખબર છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે તે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? કે જ્યારે પ્રક્રિયાની અંદર કોઈ પણ તત્વની અંદર અથવા તો કોઈ પણ સંયોજનની અંદર ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થતો હોય તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. બરાબર. તો આપણે આ ટોપિકની અંદર જોવાના છીએ કે રોજિંદા જીવનમાં મળતી ઓક્સિડેશન પ્રક્રિયા, કે આ ઓક્સિડેશન પ્રક્રિયા જે રોજિંદા જીવનમાં થાય છે તે ખૂબ જ નુકસાનકારક હોય છે, કે તે આપણને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. કઈ રીતે નુકસાન પહોંચાડે છે તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. અને રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેશન પ્રક્રિયા કઈ કઈ છે. બરાબર. તો તે સમજતા પહેલા સૌથી પહેલા તો ક્ષારણ, કે ક્ષારણ કોને કહેવાય તે આપણે સમજી લઈએ. તો જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો, કે ધાતુ હોય એની આસપાસના કોઈ પણ પદાર્થ હોય, કે ભેજ હોય, એસિડ હોય, કે આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થયું કહેવાય. કે એની ઉપર હુમલો થાય એટલે એની સાથે પ્રક્રિયા કરે છે. બરાબર. કે તે એકાબીજાના સંપર્કમાં આવે એટલે પ્રક્રિયા કરે છે, એટલે ત્યારે શું થયું કહેવાય? કે ક્ષયન થયું કહેવાય. અને આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે. બરાબર. અને જે કઈ પ્રક્રિયા થઈ તેને ક્ષારણ કહે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. હવે આપણે એક્ઝામ્પલ સમજીએ એટલે તમને ખ્યાલ આવશે કે જો ધાતુ, તો તમે જોયું હશે કે લોખંડ છે, એ લોખંડ જ્યારે ભેજના સંપર્કમાં આવે ત્યારે શું થાય છે? કે તેની ઉપર કાટ લાગે છે. તમે આવા કથ્થાઈ રંગનું સ્તર જોયું હશે. તો અહીંયા શું થાય છે? કે લોખંડ ધાતુ છે, તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ સાથે સંપર્કમાં આવે છે એટલે શું થાય છે? કે તેની ઉપર કાટ લાગે છે. જો સ્ટુડન્ટ, આ કાટ લાગવું અને ઓક્સિડેશન પ્રક્રિયા બંને વચ્ચેનો ફેર હું? બરાબર. તો અહીંયા શું થાય છે? કે અહીંયા લોખંડનું ઓક્સિડેશન થાય છે, કે જે લોખંડ છે એ લોખંડમાંથી Fe2O3, લોખંડનો જે કાટ છે, લોખંડના ક્ષાર, બરાબર, કે આ જે કથ્થાઈ રંગનું જે સ્તર છે તે શું હોય છે? કે તે આયન ઓક્સાઇડ હોય છે, Fe2O3, કે તેની અંદર ઓક્સિજન ઉમેરાય છે. સમજાય છે? તો આ જે એક્ઝામ્પલ છે, આ એક્ઝામ્પલને શું કહી શકાય? કે આ એક્ઝામ્પલને લોખંડનું ઓક્સિડેશન થયું કહેવાય, અથવા તો લોખંડનું કટાવું કહેવાય. સ્પેશિયલી જે કટાવું શબ્દ છે ને એ લોખંડ માટે વાપરેલો છે, કે જ્યારે લોખંડ ઉપર આવી રીતે કથ્થાઈ રંગનું સ્તર લાગે છે તો તેને કહેવાય લોખંડનું કટાવું. બરાબર. અને અહીંયા લોખંડનું ક્ષારણ થયું કહેવાય. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ. આવી જ રીતે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે ચાંદી પર કાળા રંગનું સ્તર. બરાબર. કે અહીંયા જુઓ કે તમે જોયું હશે કે જે ચાંદી હોય છે, જે ચાંદીના ઘરેણા પડે છે, તો તેમાં શું થાય છે? કે તેમાં થોડાક સમય પછી એ કાળા રંગના સ્તર જામી જાય છે, કે તે કાળું પડી જાય છે. બરાબર. તો તે થવા પાછળનું કારણ શું છે? તે થવા પાછળનું કારણ એ છે કે તે વાતાવરણની સાથે પ્રક્રિયા કરે છે અને કાળા રંગનું સ્તર બનાવે છે. બરાબર. એવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે તાંબા પર લાગતું લીલા રંગનું સ્તર, કે જે તાંબુ ધાતુ છે એની ઉપર લીલા રંગનું સ્તર લાગે છે. તો આ એક્ઝામ્પલ શેનું છે? આ એક્ઝામ્પલ પણ ક્ષારણનું એક્ઝામ્પલ છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો અહીંયાથી તમે એટલું સમજી શકો કે આ જે ત્રણેય એક્ઝામ્પલ છે તે ત્રણેય એક્ઝામ્પલ ક્ષારણના છે. ક્ષારણ અને કટાવું બંને અલગ અલગ છે. જે લોખંડ છે, લોખંડનું કટાવું કહેવાય, પણ તાંબાનું કટાવું ન કહેવાય અથવા તો ચાંદીનું કટાવું ન કહેવાય. આનું ક્ષારણ થયું કહેવાય. ત્રણેયનું ક્ષારણ થયું કહેવાય. અને સ્પેસિફિકલી જે લોખંડ છે તે લોખંડનું કટાવું કહેવાય. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે ઇન શોર્ટ તમારે એટલું જ યાદ રાખવાનું કે જે ધાતુઓ છે એ ધાતુઓ જ્યારે હવા અથવા ભેજ અથવા તો કોઈ એસિડના સંપર્કમાં આવે ત્યારે તેની સાથે પ્રક્રિયા કરે છે અને તેનું ક્ષયન થાય છે, અને આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. આપણે 3 એક્ઝામ્પલ જોયા. હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે જે ક્ષારણ પ્રક્રિયા છે તે ક્ષારણ પ્રક્રિયાના ગેરફાયદા કેટલા છે.
બરાબર ગેરફાયદા સમજીએ તો તમે જોયું હશે કે જે મોટરના ભાગો છે બરાબર કે જે મોટરના જુદા જુદા પાર્ટ્સ હોય એ શેના બનેલા હોય છે લોખંડના બનેલા હોય છે તો સમય જતાં શું થાય છે કે જ્યારે તે ભેજ સાથે સંપર્કમાં આવે ત્યારે તે કટાઈ જાય છે હવે કટાવાથી નુકસાન શું થાય કે આપણે તેને બદલવું પડે સ્વાભાવિક વાત છે એવી જ રીતે આપણે જોઈએ તો લોખંડના પાટા બરાબર અથવા તો આપણે જોઈએ કે કોઈ જહાજ હોય તો તે પણ લોખંડનું બનેલું હોય ને તે પાણી સાથે સંપર્કમાં આવે એટલે શું થાય છે કે તે કટાઈ જાય છે અને જો લોખંડ કટાઈ જાય તો શું થાય કે તેને બદલવું પડે હવે તેને બદલવા માટે આપણે ખર્ચો કરવો પડે એટલે કે દર વર્ષે આ જે બધા પાર્ટ્સ છે તે બધા પાર્ટ્સને બદલવા માટે લાખો કરોડોનું ખર્ચો કરવો પડે છે આપણને લાખો કરોડોનું નુકસાન થાય છે લોખંડના કટાવાના કારણે સમજાય છે સ્ટુડન્ટ તો આનો ઉપાય શું બરાબર કે આવી રીતે જો નુકસાન થતું હોય તો એને રોકવા માટેનો ઉપાય તો હશે તો તેને રોકવા માટેનો એક સિમ્પલ ઉપાય છે કે જે લોખંડ છે એ લોખંડની સપાટી ઉપર રંગ લગાડવામાં આવે અથવા તો જે ગ્રીસ છે તે ગ્રીસ લગાડવામાં આવે કે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોશું ત્યારે તમને વધુ ખ્યાલ આવશે કે આપણે ધાતુનું ક્ષારણ વિશે વધુ ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ આગળના ચેપ્ટરમાં એટલે ત્યારે તમને વધુ ખ્યાલ આવશે કે ધાતુનું ક્ષારણ કોને કહેવાય એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ અત્યારે તમારે ખાલી એટલી બેઝિક ડિટેલ જ મેળવવાની હતી સમજાઈ ગયું સ્ટુડન્ટ હવે આપણે રોજિંદા જીવનમાં જોવા મળતી બીજી ઓક્સિડેશન પ્રક્રિયા જોઈએ કે ખોરાપણું કોને કહેવાય તો સૌથી પહેલા તો આપણે ખોરાપણાનો મતલબ સમજી લઈએ કે જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે અને તેની વાસ તથા સ્વાદ બદલાઈ જાય છે કે જ્યારે તેલ અથવા તો ચરબી હોય એનું જો ઓક્સિડેશન થાય તો ખોરું થઈ ગયું કહેવાય ત્યારે તેની વાસ અને સ્વાદ બંને બદલાઈ જાય છે આ પ્રક્રિયાને જ ખોરાપણું કહેવાય સમજાઈ ગયું સ્ટુડન્ટ કે ખોરાપણું કોને કહેવાય અને આ પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે તો સ્ટુડન્ટ આપણે એક્ઝામ્પલથી સમજીએ એટલે તમને વધુ ખ્યાલ આવશે કે આપણે એક બટેકાની ચિપ્સનું એક્ઝામ્પલ લઈએ તો એક ચિપ્સ લીધી તો તેની અંદર શું હોય છે તેલ હોય છે બરાબર તેલમાં તળેલી હોય છે તો શું થાય છે કે તે હવામાનનો જે ઓક્સિજન છે તે હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે હવે ચિપ્સ હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું કરે છે કે તેલનું ઓક્સિડેશન થાય છે કે તેલની અંદર ઓક્સિજન ઉમેરાય છે ઓક્સિડેશન થાય છે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય કે ઓક્સિજન ઉમેરાવવું અથવા તો હાઇડ્રોજન દૂર થવું તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય હવે સ્ટુડન્ટ તો ચિપ્સનું શું થાય છે કે ચિપ્સની અંદર જે તેલ છે તેનું ઓક્સિડેશન થાય છે ઓક્સિડેશન થવાથી શું થાય છે કે જે ચિપ્સ છે તે ખોરી બની જાય છે એટલે તેનો વાસ અને સ્વાદ બંને બદલાઈ જાય છે તમે એવું ઘણી વાર અનુભવ્યું હશે કે જ્યારે તમે બટેકાની ચિપ્સની કોથળી તોડી લ્યો પછી જો તમે નેક્સ્ટ ડે એનો જો ખાવ છો તો કેવી લાગે છે કંઈક અજીબ પ્રકારની સ્મેલ આવે છે બરાબર અને સ્વાદ પણ કંઈક અજીબ પ્રકારનો લાગે છે તો તે થવા પાછળનું કારણ શું તે થવા પાછળનું કારણ જે ચિપ્સ છે એ ચિપ્સની અંદર જે તેલ છે તેનું ઓક્સિડેશન થઈ જાય છે તો હવે આ જે તેલ અને ચરબીયુક્ત પદાર્થો છે તેનું ઓક્સિડેશન થતું અટકાવવાનો ઉપાય શું તમે સિમ્પલ કહી શકો કે સર આને આપણે ઢાંકીને રાખીએ તો બરાબર તો સ્ટુડન્ટ હા એક હોઈ શકે કે કોઈ પણ ખાદ્ય પદાર્થ છે એ ખાદ્ય પદાર્થને જો આપણે ઢાંકીને રાખીએ તો શું થાય છે કે ઢાંકીને રાખ્યા તો એની અંદર જે ઓક્સિજન હોય બરાબર એ ઓક્સિજન જ ઓક્સિડેશન કરશે એટલે કે જે ઓક્સિડેશન પ્રક્રિયા થશે તો ખરી પણ કેવી થશે ખૂબ જ ધીમી થશે બરાબર સ્ટુડન્ટ અથવા તો બીજું એક સોલ્યુશન એવું છે કે જે ખાદ્ય પદાર્થો છે એ ખાદ્ય પદાર્થોનો જ્યારે સંગ્રહ કરવામાં આવે ત્યારે તેની અંદર એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે શું ઉમેરવામાં આવે એન્ટીઓક્સિડન્ટ બરાબર સ્ટુડન્ટ એન્ટીઓક્સિડન્ટ ઉમેરવાથી શું થાય છે કે તે ઓક્સિડેશન નથી કરતા આપણે એક એક્ઝામ્પલથી સમજીએ તો તમે આ જે ચિપ્સ છે એ ચિપ્સને જોયું હશે તો કેવી રીતે રાખેલી હોય છે કે એક હવા ભરેલી બેગમાં રાખેલી હોય છે બરાબર આજે બટેકાની ચિપ્સની કોથળી જોઈએ તો તેની અંદર તમને અત્યાર સુધી એવું લાગતું હોય છે કે હવા ભરેલી હોય છે પણ એકચ્યુઅલમાં એ હવા નથી હોતી શું હોય છે કે એન્ટીઓક્સિડન્ટ હોય છે એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે બરાબર નાઇટ્રોજન વાયુ ભરવાથી શું થાય કે અંદરની જે ચિપ્સ છે તે ચિપ્સનું ઓક્સિડેશન થતું નથી અને ચિપ્સ ખોરી બનતી નથી સમજાય છે તો જે બટેકાની ચિપ્સ છે એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે જેથી કરીને તેનું ઓક્સિડેશન થતું નથી તો આવી રીતે જે ખાદ્ય પદાર્થો છે તે ખાદ્ય પદાર્થોનું ઓક્સિડેશન થતું અટકાવવામાં આવે છે અને શું ઉમેરવામાં આવે છે એન્ટીઓક્સિડન્ટ અને ચિપ્સમાં નાઇટ્રોજન વાયુ એન્ટીઓક્સિડન્ટ તરીકે ઉમેરવામાં આવે છે સમજાઈ ગયું સ્ટુડન્ટ